નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એમજીવીસીએલની 9 ડિસેમ્બરના રોજ લેવાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ, એ પણ ઓફિશિયલ આન્સર કી જોવાના છીએ. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને આપણી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખાસ જોઈન કરી લેજો જેથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો અથવા તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે મળી જશે. હવે મિત્રો તમને એક બુક સજેસ્ટ કરવા માંગીશ. જો તમે આવનારી પીજીવીસીએલ, ડીજીવીસીએલ અથવા તો બિન સચિવાલય, એટીડીઓ, સિનિયર ક્લાર્ક કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કમ્પ્યુટરમાં સૌથી વધારે માર્ક મેળવવા માંગતા હો તો તમે આ મટીરીયલ પરચેસ કરી શકો છો. નામ છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ. આ બુકની અથવા તો આ મટીરીયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખાસ મિત્રો એક વખત તમે આ બુકની ડેમો કોપી ચેક કરજો અને તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કયા લેવલની છે અને કેવા પ્રશ્નો આ બુકમાંથી પૂછાય છે. તમે અહીંયા જોઈ શકો છો આ બુકની જૂની આવૃત્તિમાંથી બિન સચિવાલયમાં 23 પ્રશ્નો પૂછાયેલા હતા. આ ઉપરાંત 2020માં ટોટલ 61 પ્રશ્નો પૂછાયેલા છે કમ્પ્યુટરના, એમાંથી 56 પ્રશ્નો આ બુકમાંથી મળેલા છે. આ ઉપરાંત એમજીવીસીએલમાં પણ 10 જેટલા પ્રશ્નો 20માંથી મળેલા છે. તમને એમ થશે કે 20માંથી 10 જ કેમ, પણ તમે કોઈ પણ બુક જોશો, જીસીઆરટી લઈ લો કે કોઈ પણ સીસીસીની બુક લઈ લેશો તો પણ તેમાં 10 પ્રશ્ન તમને નહીં મળે. આ બુકમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. અત્યારે તમને 35% જેટલું ડિસ્કાઉન્ટ મળશે અને તમને ઘરે બેઠા છે 200 રૂપિયામાં બુક મળી જશે. બુક ખરીદવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને ઇન્ડેક્સ આપેલી છે, પરંતુ તમે એક વખત મિત્રો બુકની ડેમો કોપી ખાસ ડાઉનલોડ કરજો. ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપી છે, ત્યાંથી ખાસ ચેકઆઉટ કરી લેજો અને તમને ખ્યાલ આવી જશે કે આ બુક શું કામ લેવી જોઈએ. અને વધુમાં જાણકારી માટે તમે આ નંબર ઉપર વોટ્સએપ અથવા કોલ કરીને માહિતી મેળવી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી બુક પણ પરચેસ છે કરી શકો છો. હવે મિત્રો આપણે આગળ જઈએ કે આ પેપર સોલ્યુશન આપણે જોવાના હતા તો તે જોવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 જોઈએ. પહેલા આપણે જનરલ નોલેજના જે પ્રશ્નો છે ત્યાંથી શરૂ કરી આપણે 100 પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો પુસ્તકોની ઓળખ કરવા માટેનો એક નંબર ISBN હોય છે, તો એનું પૂરું નામ તમારે જણાવવાનું છે. તો ISBN નું પૂરું નામ શું થશે? તો કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન લઈએ કે ભાઈ પાષાણ યુગ એટલે શું થશે? તો જવાબ આવશે ઓલ્ડ સ્ટોન એજ અથવા તો પ્રાચીન પાષાણ યુગ થશે. ત્યાર પછી છે પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઓડિશા ખાતે યોજાઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ તો નીચેનામાંથી કયો દેશ બ્રિક્સ સંગઠનનો ભાગ નથી? તો આમાંથી જવાબ આવશે બ્રિક્સ સંગઠનનો કયો દેશ ભાગ નથી? તો જવાબ આવશે સાઉથ કોરિયા. ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. ઓકે, આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા, અત્યારે આપણે ઝડપથી છે જવાબ જોઈ લઈએ અને ગણિત અને રીઝનિંગના પ્રશ્નો હશે, કમ્પ્યુટરના પ્રશ્નો હશે, એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો જવાબ આવશે મેજર સુમન ગવાની. મેજર સુમન ગવાની. છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ કે દક્ષિણ ગોળાર્ધમાં કયું સમાંતર અક્ષાંશ પસાર થાય છે? તો જવાબ આવશે એન્ટાર્કટિક વૃત્ત. ત્યાર પછી સાતમો પ્રશ્ન, સરકારની પહેલનો કયો કાર્યક્રમ DTH મારફત ઉચ્ચ ગુણવત્તાની 32 શૈક્ષણિક ચેનલો પૂરી પાડે છે? તો જવાબ આવશે સ્વયંપ્રભા. સ્વયંપ્રભા યાદ રાખજો નામ, ખાસ અગત્યનો પ્રશ્ન છે, આગળ પણ પૂછાઈ શકે છે. અત્યારે આપણને ખ્યાલ છે કે કોરોના કાળમાં આપણે ઓનલાઈન શિક્ષણ વધ્યું છે, એના દ્વારા તમને ખ્યાલ છે કે 32 ચેનલો બહાર પાડવામાં આવી હતી, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આગળ પણ પૂછાઈ શકે છે. ભારતનું પ્રમાણિત યામ્યોત્તર વૃત્ત એટલે કે સ્ટાન્ડર્ડ મેરિડિયન ક્યાંથી પસાર થાય છે? તો જવાબ આવશે મિર્ઝાપુરમાંથી પસાર થશે. આ તો તમને યાદ રહી જશે કારણ કે વેબ સિરીઝ ઘણા લોકોએ જોયું, એમને તો યાદ રહી જશે. ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કઈ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે માછીમારી એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે જોઈએ 10મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે કે ભારતની મોબાઈલ પેમેન્ટ એપ ભીમનું આખું નામ શું થશે? તો મિત્રો આ પ્રશ્ન છે જનરલ નોલેજનો, પણ આપણે જે કમ્પ્યુટરની અગાઉ મટીરીયલ સજેસ્ટ કર્યું છે એમાં પણ આ પ્રશ્ન આપેલો છે, કારણ કે આ કમ્પ્યુટરના મટીરીયલમાં આપણે ગવર્નન્સ નામનો ટોપિક લીધેલો છે. ગવર્નન્સ નામનો ટોપિક એક પ્રકરણ આપેલું છે કમ્પ્યુટરના મટીરીયલમાં, આપણે જે બુક સજેસ્ટ કરી એમાં, તો એમાં તમને આ ભીમ વિશે ઓકે પેમેન્ટ નામના સેક્શનમાં તમને ભીમનું ફૂલ ફોર્મ આપેલું છે. આ ઉપરાંત UPI શું છે, RTGS શું છે, એ બધું આપેલું છે. તો આનું પૂરું નામ થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. હવે મિત્રો હું તમને કમેન્ટ કરવાનું કહું છું કે તમારે UPI નું ફૂલ ફોર્મ શું થાય એ તમારે બધા મિત્રોએ છે એ કમેન્ટ કરીને જવાબ કહેવાનો છે. અત્યારે હું કહેતો નથી, આપણે આગળ જોઈએ કેટલા વિદ્યાર્થીઓનો સાચો પડે છે. ત્યાર પછી આપણે બીજો સેક્શન છે એ જોઈએ તો ઇંગ્લિશ ગ્રામર છે, એના પ્રશ્નો આપણે જોઈએ. તો સૌથી પહેલા
આપણને શું પૂછેલું છે કે બેસ્ટ એક્સપ્રેસિસ ધ ફોલોવિંગ સિમિલર મિનિંગ એટલે આપણે સમાનાર્થી જેવું નજીકનો શબ્દ કયો છે એ ફાઇન્ડ આઉટ કરવાનું પૂછ્યું છે. તો રિસરેક્ટ છે, રિસરેક્ટનું નજીકનો શબ્દ સમાનાર્થી શું થશે? તો એનર્જાઇઝ થશે. ત્યાર પછી છે કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ, એટલે નીચેનામાંથી કયો છે એ સાચો છે, કરેક્ટ શું કહેવાય કે સ્પેલિંગ સાચો છે તે તમારે શોધવાનું કીધું છે. તો જવાબ આવશે સ્કેવેન્જર, આ સાચું છે. ઓકે, અહીંયા શું આવે? એ આવે. ઓકે, અંડરનીથ છે ને એ આવે, બરોબર. એ રીતે બાકીના બધામાં ભૂલ છે, પણ અહીંયા આવશે સ્કેવેન્જર, એ સાચો સ્પેલિંગ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ગ્રીનલેન્ડ ઇન્વાઇટ્સ ધ હોમ મિનિસ્ટર ખાલી જગ્યા ન્યૂ કોરિડોર ઇનઓગ્રેશન. તો એના માટે 4 આવશે. શું કામ? શેના માટે છે ઇન્વાઇટ કરવામાં આવ્યા? ગ્રીનલેન્ડ ઇન્વાઇટ્સ ધ હોમ મિનિસ્ટર, એટલે કે ગ્રીનલેન્ડ દ્વારા છે ઇન્વાઇટ કરવામાં આવ્યા આપણા હોમ મિનિસ્ટરને. શું કામ? તો કે ના લીધે અથવા તો ના કારણે, એના સંદર્ભમાં અહીંયા 4 આવશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ક્રમમાં ગોઠવવાનું છે, આમાંથી એરર છે કે નહીં તે તમારે ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો આમાં કોઈ એરર છે નહીં. આપણે સમજતા નથી ઇંગ્લિશ ગ્રામર, પણ અત્યારે તમને ખ્યાલ આવે એટલા માટે આ પ્રશ્ન જોઈએ છે. અલ્ધો હી હેવ બીન વિથ હિઝ, અહીંયા હી છે એટલે હેવ તો ન આવે, એ તો આપણને ખ્યાલ હોય. હી સાથે ક્યારે હેવ ન આવે. હેવ અને હેઝ એનું હોય, બરોબર. આપણને ખ્યાલ છે કે પૂર્ણ વર્તમાન કાળ અથવા તો એનું પેસિવ હોય છે. તો એમાં હેવ અને હેઝ માંથી હી સાથે ક્યારે હેવ ન આવે, તો શું આવે? હેઝ આવે. એટલા માટે અહીંયા તમારે હેઝ વાળો જવાબ સાચો રહેશે કે હી હેઝ બીન વિથ હિઝ પાર્ટનર ફોર મોર ધેન 30 years. ત્યાર પછીનો આપણે છઠ્ઠો પ્રશ્ન લઈએ. છઠ્ઠો પ્રશ્ન છે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો માય રિલેટિવ્સ આર રેડી ટુ અટેન્ડ ધ ફંક્શન ધીસ વીકેન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વન હુ ઓફન ટોક્સ ઓફ હિઝ અચીવમેન્ટ, એટલે કે એવો વ્યક્તિ કે જે પોતાની અચીવમેન્ટને વારંવાર બોલતો હોય તો એવા પર્સનને શું કહેવાશે? ઇગોઇસ્ટ કહેવાશે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 8મો. વન હુ ડેલિબરેટલી ડેમેજીસ અધર પીપલ્સ પ્રોપર્ટી, તો એને શું કહેવાશે? વેન્ડેલ. વેન્ડેલ શબ્દ ઉપરથી એક શબ્દ યાદ રાખજો, વેન્ડેલિઝમ. ઓકે, વેન્ડેલિઝમ શબ્દ એને શું કહેવાય છે? જંગલિયાતપણું. ઘણીવાર તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા છો ત્યાં પણ તમને સાંભળવા મળતું હોય છે કોઈ આંદોલન થતું હોય તો એમાં કોઈ શું કહેવાય કોઈકની પ્રોપર્ટી અથવા તો સરકારી પ્રોપર્ટીને આગઝની એવું બધું થતું હોય ત્યારે શબ્દ વાપરેલો હોય છે વેન્ડલ અથવા તો વેન્ડલિઝમ એવો શબ્દ વાપરેલો હોય છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, અ લવર ઓફ ગુડ ફૂડ એને કહેવાશે ગવર્મેન્ટ. ઓકે, ત્યાર પછીનો 10મો પ્રશ્ન શું છે? તો કે ધે આર ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સબ્જેક્ટના નામ આગળ ક્યારેય આર્ટિકલ ન આવે એટલે નો આર્ટિકલ. ઓકે, ઇંગ્લિશ છે ખાલી એકલો સબ્જેક્ટ હોય તો પાછળ જો એવું શબ્દ આપેલો હોય ઇંગ્લિશ લેંગ્વેજ તો પાછું એન અથવા તો ધ આર્ટિકલ આવી શકે છે. ખાલી ઇંગ્લિશ હોય તો આર્ટિકલ નહીં આવે, એના પાછળ કોઈ શબ્દ આપેલો હોય તો આર્ટિકલ આવી શકે ખરો. ત્યાર પછી આપણે 11મો પ્રશ્ન જોઈએ કે કરેક્ટલી સ્પેલ્ડ એટલે કે સાચો સ્પેલિંગ હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે. તો જવાબ આવશે બિહેવિયર. આ સાચો સ્પેલિંગ છે, આ બધાને આવડતો હશે. ત્યાર પછી 12મો પ્રશ્ન આપણે લઈએ તો કે આને તમારે ક્રમમાં ગોઠવવાનું છે. ઓકે, તો ધ બેંક હેડ PRQS. ઓકે, આપણને આ તો આવડે વાક્ય રચના પ્રમાણે ઇંગ્લિશની વાક્ય રચના આપણને આવડતી હોય છે, કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દ. તો એ રીતે ગોઠવશો એટલે તમને આવડી જશે. ત્યાર પછી ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 13મો પ્રશ્ન છે એમાં તમારે એરર ફાઇન્ડ આઉટ કરવાની છે. ક્યાં એરર છે? તો સી ભાગમાં એરર છે. ઓકે, ત્યાર પછી 14મો પ્રશ્ન, રોહન ઇઝ વિલિંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધ, અહીંયા તમને છે વ્યવસ્થિત વંચાતું નહીં હોય પણ ઇલેક્યુએશન ફંક્શન કન્ડક્ટેડ બાય અવર ઇન્સ્ટિટ્યુશન. ઓકે, એનામાં ધ આર્ટિકલ આવશે. ઓકે, પાર્ટિસિપેટેડ એટલે પાર્ટિસિપેટ કર્યું પણ શેમાં? તો કે એને ખ્યાલ છે, રોહનને ખ્યાલ છે કે ભાઈ શેમાં પાર્ટિસિપેટ કરે છે એટલા માટે નિશ્ચિતતા છે એટલે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી જોઈએ ગેમ્બલિંગ છે એનો સિમિલર મિનિંગ વાળો શબ્દ હોય તો જમ્પિંગ છે. ત્યાર પછીનો 16મો પ્રશ્ન આપણે જોઈએ કે ફાઇન્ડ આઉટ વર્ડ વિચ ઇઝ કરેક્ટલી સ્પેલ્ડ એટલે કે સાચો સ્પેલિંગ. આ તો બધાને આવડે, લેંગ્વેજનો સ્પેલિંગ બધાને આવડતો હોય જોઈએ. હમણાં મેં ઉપર પણ તમને લખ્યો હતો એકલું ઇંગ્લિશ આપેલું હોય તો આર્ટિકલ ન આવે અને પાછળ જો લેંગ્વેજ કરીને આપી દે તો પછી આગળ એન અથવા ધ આર્ટિકલ આવે એવું સમજાવતી વખતે મેં તમને લેંગ્વેજ લખ્યું હતું. ત્યાર પછી જોઈએ આમાં ખાલી જગ્યા અહીંયા અંડરલાઇન શબ્દ છે ત્યાં શું આવે તો કે ધ ગિવન સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એટલે કે આપેલું વાક્ય સાચું જ છે એટલે આને આ જ આવશે.
ઓકે, આપણે સમજતા નથી બરોબર, તેમ છતાં તમારે વધારે સમજવું આપણે આખો પેપર જોઈ લઈએ, પછી અલગથી સેક્શન વાઇઝ આપણે ડિટેલ સોલ્યુશન તમે કમેન્ટ કરજો. જો તમારે ડિટેલ સોલ્યુશન જોવું હોય તો કમેન્ટ કરી જણાવજો, જેથી આપણે ટોપિક વાઇઝ પણ સોલ્યુશન મૂકી શકીએ. ત્યાર પછી છે અપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ, એટલે કે એબડિક્ટેડ છે એનું અપોઝિટ શું થશે તો કે પરસ્યુડ થશે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે ક્રમમાં ગોઠવવાનો, આપણે વધારે માહિતી નથી લેતા, QSPR આવશે. તેમ છતાં કોઈને ક્વેરી હોય તો કમેન્ટ કરજો, હું તમને કમેન્ટમાં જવાબ જણાવી દઈશ. પછી આનો અપોઝિટ મિનિંગ શું થશે તો કે બ્લન્ટ થશે. ખાસ આવા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો યાદ રાખતા જજો, આગળ પણ પરીક્ષાઓમાં બેઠા પ્રશ્નો આવી શકે છે એટલા માટે. ત્યાર પછી આપણે ઇંગ્લિશના મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો છે એને આપણે એક કામ કરીએ કે અત્યારે રહેવા દઈએ, તમને એક એક પ્રશ્નોના જવાબ છે ડાયરેક્ટલી આમ તો ચાલો સમજાવી દઉં, થોડુંક હું માહિતી આપી દઉં, તેમ છતાં આપણે અલગથી તમે કમેન્ટ કરજો, અલગથી વિડીયો બનાવવો છે મેથ્સના સોલ્યુશન માટે તો આપણે અલગથી વિડીયો બનાવી આવશું. એક પ્રયોગશાળામાં 33 અવલોકનોની સરાસરી 151 છે. પ્રથમ 16 અવલોકનોની સરાસરી એટલી છે અને છેલ્લા 16 અવલોકનોની સરાસરી એટલી છે, તો 17મા અવલોકનોની સરાસરી કેટલી હશે? તો પહેલાં તો આનો ટોટલ 33 અવલોકનોની સરાસરી એટલી હોય તો સરવાળો એટલે કે બધા અવલોકનોનો સરવાળો કેટલો થશે? જો હું તમને દાખલો છે ફરીવાર કહું તો 33 અવલોકનોનો સરવાળો, એમાંથી તમે પહેલા 16 અવલોકનોનો સરવાળો બાદ કરી નાખો અને પછી તમે બીજા 16 અવલોકનોનો સરવાળો બાદ કરી નાખો એટલે તમને 17માનો જવાબ મળી જાય. કારણ કે 16 અને 16 32 છે અને આ એક 33મો, એ 33મો કયો વધ્યો હશે? વચ્ચેનો જે 17મો છે વધ્યું હશે. તો પહેલા 33 ગુણ્યા આનો જવાબ તમારે આ રીતે આવશે, 33 ગુણ્યા 151, એમાંથી તમે 16 ગુણ્યા 147 બાદ કરી નાખો અને છેલ્લા 16 જે છે એનો સરવાળો બાદ કરી નાખો એટલે જે જવાબ મળે ને એ તમારો જવાબ હશે, જે તમારો જવાબ હશે 119. ત્યાર પછી મિત્રો ઓકે, અત્યારે આપણે ડિટેલમાં નથી સમજતા પણ તમને જવાબ આવડી ગયો હોવો જોઈએ. કિરણ કારના એસી કંટ્રોલ નોબને એટલા રૂપિયામાં વેચે છે, તેમાં તેને 15% ખોટ જાય છે, તો કારના એસી કંટ્રોલ નોબની પડતર કિંમત શોધો. તો ખોટ જાય છે એટલે 85% છે, એની વેચ્યું કેટલામાં? આ જે વેચે છે એ કિંમત કેટલી થઈ? 85. પડતર કિંમત હંમેશા 100 હોય, ઓકે 100 હોય, પણ 15% ખોટ જાય તો 15% માઇનસ કરો એટલે 85% એ કેટલા છે? તો કે 1785. આ એની વેચાણ કિંમત છે. તો આના બરાબર કેટલા? ત્રિરાશિ મૂકશો કે એટલે તમે ત્રિરાશિ આ રીતે મૂકો કે 85 એ 1785, તો 100 એ કેટલા? તો 1785 ગુણ્યા 100 ભાગ્યા 85 કરો એટલે તમારો જવાબ આવી જશે 2100. ઓકે, બધાને આવડી ગયો હોવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે એબીસી એનો સરવાળો બરાબર 123 છે, એબી બરાબર એટલું, બીસી બરાબર એટલું અને આના બરાબર એટલું હોય તો a² + b² + c² નું મૂલ્ય કેટલું થાય એ આપણને શોધવાનું કીધું છે. તો આના બરાબર આપણને એક સૂત્ર તમને કહું છું, a + b + c એનો સ્ક્વેર બરાબર a² + b² + c² + ab + bc + ca, આવું કંઈક સૂત્ર છે. તો અહીંયા 2 2 આવતા હશે બરોબર, આવું કંઈક સૂત્ર છે, આમાં કિંમત મૂકો, આનો વર્ગ તમે અહીંયા મૂકશો, પછી a² b² આપણે શોધવાનું છે આટલું, અને ab bc c આપેલું છે એની કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. તેમ છતાં કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરશો તો આપણે વધારે સોલ્યુશન લાવશું. ત્યાર પછીનો પ્રશ્ન, બાંધકામના એક પ્રોજેક્ટમાં 2 પેઇન્ટરો આકાશ અને બાસા બંગલાને 33 દિવસમાં રંગે છે. જો એકલો આકાશ 132 દિવસમાં રંગી શકે તો એકલો બાસા કેટલા દિવસમાં? હવે 2 પેઇન્ટરો આકાશને આપણે A કહી દઈએ, બાલસાને આપણે B કહી દઈએ, તો બંને મળીને આપણને કેટલા દિવસમાં આપ્યું છે? 33 દિવસમાં કરે છે. અને એકલો આકાશને આપણે A કીધું છે, તો એકલો આકાશ કેટલા દિવસમાં? તો કે 132 દિવસમાં કામ પૂરું કરે છે. તો હવે તમારે શું કરવાનું? શોર્ટકટ ટ્રીક આપું છું. ઓકે, કામ અને સમય વાળો દાખલો હોય તો તમારે આ રીતે યાદ રાખવાનું છે કે 33 આ બંનેનો શું લેવાનો? લસા લેવાનો. તો આ બંનેનો લસા કઈ રીતે આવશે? તો કે 4 વડે ગુણવાથી આપણને થઈ જશે. તો આના ગુણ્યા 4, આના ગુણ્યા 1, આ બંનેનો લસા કેટલો થાય? 132 જ થશે. ઓકે, 132 જ લસા થશે આ રીતે. હવે આપણે બાસાનું મેળવવું છે તો આમાંથી આ બાદ કરવું પડશે એટલે આપણને a + b માંથી a બાદ કરો એટલે b વધે. પછી આ બંનેની બાદ બાકી કરવાની 3 બરાબર આ એમનેમ રહેવા દેવાનું, એની બાદ બાકી નથી કરવાની. ઓકે, 132 એમને મૂકવાના, આની ખાલી બાદ બાકી કરવાની, આ બંનેની બાદ બાકી કરવાની અને આ બંનેની, એટલે અહીંયા 3 મળ્યા. અહીંયા તમારે શું લખી નાખવાનું? x લખી નાખવાનું. એટલે આ x દિવસો આપણે શોધવાનું છે, તે x ને કરતા બનાવો, આ 3 વડે ભાગી નાખો એટલે 3 3 ચોકું 12
ઓકે, અને પછી અહીંયા 1 વધ્યા 1 એટલે 12 છે, એટલે 3 ચોકુ 12, 44 તમારો જવાબ આવી ગયો, રાઈટ. તેમ છતાં કોઈની ક્વેરી હોય બધાને સમજાઈ ગયું હશે. ત્યાર પછીનો આપણે 5મો પ્રશ્ન લઈએ કે જો જાન્યુઆરી 1, 2014 રોજ સોમવાર હોય તો 4 વર્ષ પછી કયો વાર હશે? તો શનિવાર. આ તો બધાને આવડતો હોવો જોઈએ. ઓકે, અત્યારે હું સમજાવતો નથી, કેલેન્ડર ચેપ્ટરમાં તમે જોશો, સાવ સહેલો દાખલો છે, બહુ કંઈ ગણતરી કરવાની પણ જરૂર નથી. ત્યાર પછી જો એના 155% બરાબર 155 177% થાય તો એનું મૂલ્ય શોધવાનું છે. તો એ ના એટલે ગુણાકાર. 155% ને તમે સંખ્યામાં ફેરવો તો આ રીતે થાય. 155 એના કેટલા ટકા? તો કે 177%. તો આ પણ 155 ગયા, 100 ગયા, એટલે 177 તમારો જવાબ આવશે, ઓપ્શન એ. ત્યાર પછીનો 7મો પ્રશ્ન, એક અવલોકનકાર દ્વારા વર્તુળાકાર માર્ગના કેન્દ્રથી દૂરની દિશામાં વસ્તુ પર ક્રિયા કરવા વસ્તુની સાથે ફરતા અવલોકિત બળને શું કહેવાય છે? કેન્દ્ર ત્યાગી બળ કહેવામાં આવે છે. કેન્દ્રથી દૂર તરફ છે, જો યાદ રાખો, કેન્દ્રથી દૂર તરફ હોય, દૂરની દિશામાં છે તો કેન્દ્ર ત્યાગી આવશે, અને કેન્દ્રથી નજીક એટલે કે કેન્દ્ર તરફ આવતી દિશામાં, કેન્દ્ર તરફની દિશામાં પૂછ્યું હોય તો કેન્દ્ર ગામી આવશે. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ કે બે ટ્રેનો એક જ દિશામાં અનુક્રમે આટલાની ઝડપે દોડી રહી છે. ઝડપી ટ્રેન ધીમી ટ્રેનમાં બેસેલા એક માણસ સમક્ષ આટલા સેકન્ડમાં પસાર થઈ જાય છે. ઝડપી ટ્રેનની લંબાઈ કેટલી હશે? ઝડપી ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો આનો જવાબ આપણે પહેલા તો સાપેક્ષ ઝડપ, આપણને સાપેક્ષ ઝડપ મેળવવાની, આ બંનેનો તફાવત મેળવો એટલે સાપેક્ષ ઝડપ મળે. તો એ ઝડપે છે પસાર થતી હશે. પહેલાં જો બંને એક જ ઝડપમાં એક જ દિશામાં વહે છે, જો તમને ફરીવાર સમજાવું તો કે ધીમી ટ્રેનમાં માણસ બેઠેલો છે તો માણસની ઝડપ તો 0 છે, બરોબર. માણસ તો બેઠેલો છે એટલે એની ઝડપ 0 થાય, પણ જે બસમાં અથવા તો ટ્રેનમાં માણસ બેઠેલો હોય તે ટ્રેન જતી હોય તો એટલી જ ઝડપ માણસની કહેવાશે. ઓકે, એટલે અહીંયા આપણે શું ગણી નાખવાનું? માણસ બેઠેલો છે એટલે એની ઝડપ 0 નથી કહેવાની, કારણ કે ટ્રેનમાં બેઠેલો છે, ટ્રેન પણ દોડી રહી છે, એટલે માણસની ઝડપ પણ શું થશે? 121. ધીમી ટ્રેનમાં બેઠેલો છે એટલે 121 થશે, અને ઝડપી ટ્રેનની ઝડપ એટલી છે, એટલે આપણે સાપેક્ષ ઝડપ આપણને શું થશે? સાપેક્ષ ઝડપ બરાબર એક જ દિશામાં હોય તો તમારે તફાવત લેવાનું, સામસામે આવતી હોય તો તમારે સરવાળો કરવાનો. તો અહીંયા બાદબાકી કરશો કે 319 માઇનસ 121 એટલે તમને જવાબ મળી જશે. ચાલો ને આપણે ગણતરી કરી જ નાખીએ. ઓકે, 31માંથી 12 જાય, ઓકે, અહીંયા 10 ને 11, 11માંથી 2 જાય 9, અહીંયા આવશે 1. આ તમને મળી ગયું. ઓકે, 198 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે ઝડપ મળી ગઈ, તો ઝડપ બરાબર અંતર આપણને શોધવાનું છે કે ઝડપી ટ્રેનની લંબાઈ x ધારી લઈએ તો x ના છેદમાં સેકન્ડ આપ્યું છે આટલા. આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો કિલોમીટર પ્રતિ કલાકને તમારે શેમાં ફેરવું પડે? મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડમાં તમે કન્વર્ટ કરશો એટલે આ રીતે તમારે કરવું પડે. હવે તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળી જશે કે ભાઈ 3245 આવી જશે. તમે ચેક કરી જોજો ખાસ. જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? એરિસ્ટોટલ. આ તો બધાને આવડતું હોવું જોઈએ, વિજ્ઞાનની બુક છે એમાં તમને આવતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આ રીતે ભાગુ સભાવાળો આપણે કહી શકીએ. આના પહેલાં સૌથી પહેલાં તમારે શું કરવાનું? ભાગાકાર આ ન કરવાનો, આ બંનેનો ભાગાકાર કર્યો, બરોબર. જે જવાબ મળે એને પછી 198 ભાગ્યા આ કિંમત વડે ભાગાકાર કરવાનો, જે કિંમત મળે એનો 12 સાથે ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરી નાખશો એટલે તમને જવાબ મળી જશે 1237. અથવા તો ચાલો ગણતો નથી, સહેલો પ્રશ્ન છે, ભાગુ સભાવાળો છે, સૌથી પહેલા ભાગાકાર કરવાનો, પછી સ્લેશ છે એટલે આ પણ ભાગાકાર કરવાનો, પછી તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો, અને એ રીતે તમે આગળ વધશો એટલે તમને જવાબ મળી જશે. 57 અનુક્રમિક સંખ્યાઓની સરેરાશ 237 છે. આ 57 સંખ્યાઓનો સરવાળો સરેરાશ આપેલી છે, તો સરેરાશ બરાબર શું થશે? તો કે બધાનો સરવાળો, 57 એ 57નો સરવાળો જે આપણે શોધવાનું છે, અને છેદમાં કુલ સંખ્યા 57 છે, આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જશે 13509. ત્યાર પછીનો પ્રશ્ન છે a ઘન પ્લસ b ઘન બરાબર આપેલું છે, તો a પ્લસ b બરાબર 120 હોય તો આની કિંમત શોધવાની પૂછી છે. તો a પ્લસ b નો ઘન બરાબર શું થાય? તો કે a ઘન પ્લસ b ઘન. આ રીતે તમે સૂત્ર છે એ વાપરશો એટલે તમને જવાબ મળી જશે. ઓકે, આનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો એનો જવાબ તમને સૂત્ર વાપરશો એટલે તમને જવાબ મળી જશે. આનું સૂત્ર છે એક્ઝેક્ટલી મને પણ યાદ નથી, બરોબર, માફ કરજો.
પણ તમે સર્ચ કરશો અથવા તો આપણી જે છે કોઈ પણ બુક લેશો એમાં તમને એક સૂત્ર આપેલું છે, ઓકે, એને ફોલો કરશો એટલે તમને જવાબ ચોક્કસપણે આવી જશે. તેમ છતાં કમેન્ટ કરજો, હું તમને સૂત્ર છે ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, એનાથી તમે સોલ્વ કરી શકશો. ક્રોમિયમની સંજ્ઞા છે Cr છે. મિત્રો આવા તમને બહુ પ્રશ્ન પૂછાશે, તો હું તમને કહી દઉં કે 1 થી 30 અણુઓની સંજ્ઞા યાદ રાખવાની છે, જેમ કે હાઇડ્રોજનની H છે, નાઇટ્રોજનની N છે, સોડિયમની Na છે, કાર્બનની C છે, પછી કોઈ યાદ આવે છે નિયોન, હિલિયમની He છે, પછી ડ્યુટોરિયમની D2O આ રીતે થતી હોય છે, બરોબર. પાણીનું અણુસૂત્ર H2O છે, બરોબર. આ રીતે એલ્યુમિનિયમની L છે, સિલિકોનની Si છે, પછી લેડ અને Pb, બરોબર, એની સીસુ આને કહેવાય. ઓકે, ચલો આવા પ્રશ્નો ઘણી બધા પૂછાઈ શકે છે, તો આવી સંજ્ઞા ખાસ યાદ રાખવી. ક્રોમિયમ, નિયોનની Ne છે, આવા ઘણી બધી સંજ્ઞા પૂછાઈ શકે છે. ઘણી બધી તો મેં અહીંયા તમને લખી છે, પણ મેં કીધું એ રીતે 1 થી 30 ખાસ યાદ રાખવાની રહેશે. ચાલો ત્યાર પછી જોઈએ મેગ્નેશિયમની Mg થાય, રાઈટ. મને જે યાદ આવે છે હું તમને કહેતો રહું છું. ચાલો એક્સના આના વત્તા આના બરાબર આપણને આપેલું છે, તો પહેલાં શું કરવાનું ખબર છે, આ પ્લસ છે, પહેલી બાજુ જાય એટલે માઇનસ થાય, તો આમાંથી તમે આ સંખ્યા બાદ કરો એટલે જે જવાબ મળે એક્સના આટલા એટલે શું થાય, એક્સ ના એટલે ગુણાકાર સમજવાનું. આના બરાબર તમને શું કર્યું તો કે આને આ બાજુ લાવ્યા, જે બાદબાકી કરી એટલે જે સંખ્યા મળી એ, પછી આ સામે જાય એટલે ગુણાકારમાં 20/7 થઈ જશે, પછી તમને જવાબ આવી જશે. ઓકે, 46340. ચલો ત્યાર પછી જોઈએ એક દુકાનદાર પાસે ચોખાની કેટલી ગુણોનો ભંડાર છે, તે ભંડારનો 62% હિસ્સો વેચી દે છે, અને તેમ છતાં તેની પાસે ચોખાની આટલી ગુણો પડી છે, તો તેની પાસે કેટલી ગુણો હશે? તો જો 62% હિસ્સો વેચી દીધો તો પછી એની પાસે કેટલા ટકા વધ્યા? કુલ 100% હોય, એમાંથી 62% આપી દે તો વધ્યા કેટલા? 48% નહીં પણ 38%, સોરી, તો 38% વધ્યા. તો એ 38% બરાબર કેટલા થયા? 399. તો શરૂઆતમાં કેટલા હોય? 100% હોય, તો 100 એ કેટલા? આ તમે ટ્રીક વાપરશો એટલે તમને ત્રિરાશિ વાપરશો એટલે જવાબ મળી જશે 1050. તેમ છતાં કોઈ ક્વેરી હોય કમેન્ટ કરી દેજો. ચલો ત્યાર પછી છે આપણો પ્રશ્ન કે લાયન એ શું કરે છે? દહાડે છે. આપણે રોર કહીએ ને, દહાડે એને રોલ. લાયન રોર કરે તો રેટ જે રેટ એટલે જે આપણે કહેતા હોય છે, તો એ શું કરતું હોય છે? એનો અવાજ કેવો હોય છે? તો સ્ક્વીક હોય છે. ઓકે ને, સ્ક્વીક કહેવાય. આ મિત્રો રિઝનિંગનો પ્રશ્ન છે. તમને આવું બધું આવડતું હોય છે. ઘણી બધી પ્રશ્નો આવા પૂછાય કે કોઈ દેશ આપેલો એની રાજધાની, તો આની રાજધાની કઈ? બરોબર, જેમ કે ભારતની રાજધાની દિલ્હી, તો આની રાજધાની કઈ? એ પછી ભારતનું ચલણ રૂપિયો, તો અમેરિકાનું ચલણ કયું? ડોલર. આવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી શ્રેણીવાળો દાખલો 311, 335, 294, 318, 277, પછી કઈ સંખ્યા આવશે? તો આવા પ્રશ્નો પૂછાય. એમાં શ્રેણીના સવાલ છે એ 301 આવશે. આપેલ વિકલ્પમાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે અલગ પડતી શબ્દ અંક અક્ષરની જોડી હોય, તો 100 આવશે. ઓકે, અત્યારે હું તમને એનું રીઝન લોજિક નથી કહેતો, બરોબર. આપણે ઝડપથી જવાબ, પેપર છે, ઘણો સમય થઈ ગયો છે વિડીયોનો ઓલરેડી, એટલે આપણે ઝડપથી જવાબ કહી દઈએ છીએ. 69 આવશે. કોઈ પ્રશ્ન ન આવડે તો પ્રશ્ન નંબર સાથે કમેન્ટ કરજો, હું તમને જવાબ સમજાવી દઈશ. પછી આનો આ તમારે જે કહેવાય ને બ્લડ રિલેશનમાંથી પ્રશ્ન હતો, તો હસબન્ડ એટલે કે પતિ આવશે. પછી આ જોઈએ તો આ તો સાવ સહેલો છે, સામસામે સરખાવવાનું છે, CRRTG આવશે. ત્યાર પછીનો પ્રશ્ન KG આવશે. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ બધામાંથી કયું અલગ પડે છે? તો સામસામે, બરોબર. આ શું છે? પહેલો શબ્દ છે, પાછળથી પહેલો, બરોબર. ABCDમાં આગળથી પહેલો અક્ષર, પાછળથી પહેલો અક્ષર. પછી આ રીતે છે ઊંધી ABCD લખવાની, ABCD થી લઈને તમે M સુધી લખો, પછી NOPQRST એવી રીતે લખશો તો Z અહીંયા આવશે, WXY આ રીતે તમે સરખામણી કરશો તો જો C સામે X આવ્યું આ રીતે. ઓકે, એટલે આ સાચું છે. એવી રીતે L સામે O આવશે, LMNO, તો OL સાથે શું આવ્યું? OL, રાઈટ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે દિશા અને અંતરવાળો છે, તો આ તો બધાને આવડતું હોય છે. સાઉથ વેસ્ટ આવશે, એટલે કે દક્ષિણ પશ્ચિમ. ઓકે, ત્યાર પછી વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જમણી બાજુથી ચોથા સ્થાને કયો અંક હશે? તો અહીંયાથી અને વિષમ અંકોને એટલે તમે તમામને વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતા ક્રમમાં ગોઠવો, પછી છેલ્લેથી જમણી બાજુથી ચોથો અંક કયો આવે? 3 આવશે. એ તમે ગોઠવશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે આ આપણે લઈએ તો દિશા અને અંતરવાળો દાખલો છે, સાવ સહેલો છે, હું તમને અત્યારે કહેતો નથી, બરાબર. બધાને આવડી જવો જોઈએ. 4 કિલોમીટર છે. ત્યાર પછી આપણે કમ્પ્યુટરના પ્રશ્નો જે બાકી છે એટલા માટે આપણે થોડીક ઉતાવળ રાખીએ. આમાં 33 જવાબ આવશે. કોઈ પ્રશ્ન ન આવડે તો તમે કમેન્ટ કરજો, એ પ્રશ્ન હું તમને આગળ અથવા તો હું મેથ્સના અને રિઝનિંગના પ્રશ્નો
अलगथी डिटेलमां सोल्व करावी दईश, एनी चिंता करवानी जरूर नथी। एमां बेटल आवशे। ओके, चलो झड़पथी जवाब पीडीएफ तमे डाउनलॉड करशो एमां तमने मळी जशे। डिस्क्रिप्शनमां टेलिग्राम चेनलनी लिंक आपी छे, एमां जॉइन कर लेजो। चलो हवे आपणे कम्प्यूटरना प्रश्नो जोईए तो आ बंने विधानो साचा छे। कया कया? निष्क्रिय हुमलो ए होय छे के जेमां घूसणखोर एटले के इंट्रूडर ए नेटवर्कनी सामान्य कामगीरीने खोरवी नाखवा कमांड्स आपवानुं शरू करे छे, तो आ विधान साचुं छे। ओके, त्यार पछी सक्रिय हुमलो ए होय छे के जेमां नेटवर्क घूसणखोर ए नेटवर्कमांथी पसार थयेला डेटाने आंतरे छे एटले के मेळवी ले छे। ओके, अथवा तो डेटाने छे इरेज करी नाखे ए रीतनुं। त्यार पछी स्टार टोपोलॉजीने लगता फायदाओ कयुं छे, तो आ प्रश्न बधा मित्रोने आवडतो होय छे। स्टार टोपोलॉजी कहेवाय कोने? पहेला तो ए समजीए तो के जेमां एक हब होय, आने शुं कहेवाय? हब कहेवाय। एटले के बधा ज कम्प्यूटर, आ 4 कम्प्यूटर हुं दोरुं छुं, વધારે પણ હોઈ શકે, તો બધા કમ્પ્યુટર એક સેન્ટ્રલ હબ સાથે જોડાયેલા હોય, બધા કમ્પ્યુટર એક સેન્ટ્રલ હબ સાથે જોડાયેલા હોય તો એને સ્ટાર ટોપોલોજી કહેવાય। આ સ્ટાર ટોપોલોજીનું મોડલ છે। તો એમાં શું હોય છે? તો કે એનો ફાયદો એ છે કે એક નોડની નિષ્ફળતા નેટવર્કને અસર કરતી નથી। એક નોડ, આ બધાને શું, આને હબ કહેવાય, આ દરેક કમ્પ્યુટરને શું કહેવાય? નોડ કહેવાય। याद रखो कि नेटवर्क में जोड़ाયેલ दरेक कम्प्यूटर ने नोड कहेवाय। शुं कहेवाय? नोड कहेवाय। तो एक नोड धारो के खोरवाई जाए एटले के अहींयाथी तूटी जाए तो आखुं नेटवर्क बंद थतुं नथी, एटले के नेटवर्क में असर थती नथी। नेटवर्क कोने कहेवाय? डेटाने आपले। तो अहींया खोरवाई जाए एनाथी कई आ बाकीनुं नेटवर्क खोरवाई जतुं नथी। अहींयाथी डेटानी तो आपले थशे, अहींयाथी पण डेटानी आपले थशे, अहींयाथी पण डेटानी आपले थई शकशे। एटले ए वस्तु साची छे के असर करती नथी, ए फायदो छे। पछी मुश्केलीनुं निवारण करवानुं सरळ छे, एटले के अहींया फॉल्ट आव्यो होय तो आपणने तरत मळी जाय के अहींया फॉल्ट छे, तो आपणे मुश्केलीनुं निराकरण लावी શકીએ છીએ, કારણ કે કેન્દ્રીય નોડમાંથી ખામીયુક્ત નોડને તરત જ શોધી શકાય છે। આ કેન્દ્રીય નોડ છે, એમાંથી જે ખામીયુક્ત એટલે કે અહીંયા ખામી હતી તો એ નોડને તરત જ શોધીને તેનું નિવારણ લાવી શકીએ છીએ। સરળ એક્સેસ પ્રોટોકોલની જરૂર હોય છે, કારણ કે કમ્યુનિકેટ નોડ્સનો એક નોડ હંમેશા કેન્દ્રીય નોડ હોય છે, બરાબર। તો આ બધામાં શું છે? આ બધા નેટવર્કના મુખ્ય શું છે? તો કે કેન્દ્રીય નોડ છે, એટલે ડેટાની આપલે સરળ બની જાય છે। તો આ શું છે? એનો મેઇન ફાયદો છે। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો આ પ્રશ્ન તો મને પણ નથી આવડતો, પણ મિત્રો તમને કોઈ પણ બુકમાંથી નહીં મળે। બાકીના મેં કીધું રીતે આગળના જે પ્રશ્નો હતા ને, આ બધા પ્રશ્નો તમને એક બુક મેં સ્ટાર્ટિંગમાં સજેસ્ટ કરી, એમાંથી તમને મળી જશે આ બધા પ્રશ્નો, રાઈટ। પણ આ પ્રશ્નમાં હું તમને વધારે માહિતી આપતો નથી। બંને વિધાન સાચા છે, તમે જાતે છે ચેક કરી શકો છો। આ પ્રશ્ન તો બધાને આવડે। પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબનો, बराबर। तो प्रथम पेढ़ी में वेक्यूम ट्यूबनो उपयोग थतो हतो, परंतु वेक्यूम ट्यूबनी साइज केवी हती? मोटी हती, बराबर। खूब ज रोकाण जोवे, जग्या जोवे। पछी ए शुं हतुं? झड़पथी गरम थई जती हती। ओके, वेक्यूम ट्यूब झड़पथी गरम थई जाय अने पछी एनी शुं गरम थाय एटले के उष्मा बहु पैदा करे छे, અને તેથી અને એના માટે ઘણી બધી છે વીજળીની આવશ્યકતા પડતી હતી, જેને કારણે બીજી પેઢીમાં શેનો ઉપયોગ થવા માંડ્યો? ટ્રાન્ઝિસ્ટરનો। તો વેક્યુમ ટ્યુબની સરખામણીમાં ટ્રાન્ઝિસ્ટર નાના હોય છે, પ્લસ તેમની ઓછી વીજ શક્તિની જરૂર પડે છે અને તેઓ ઓછી ઉષ્મા પેદા કરે છે। આ પ્રશ્ન પણ આપણે જે બુક સજેસ્ટ કરી એમાંથી તમને મળી જશે। સ્પ્લિટ કોષ્ટક વિકલ્પ ખાલી જગ્યા હેઠળ ઉપલબ્ધ છે, તો લેઆઉટ રિબન અને મર્જ ગ્રુપમાં તમને મળી જશે। આમાં શું છે? એસડીઆર અને એસડી રેમનો એક પ્રકાર છે। એસડીઆર એ એસડી રેમનો એક પ્રકાર છે। ડીડીઆર વેરિયન્ટ કરતાં ધીમો છે, ઓકે, કારણ કે ક્લોક સાયકલ દીઠ ડેટાનો માત્ર એક શબ્દ મોકલવામાં આવે છે। બંને વિધાનો સાચા છે, ઓકે। ચલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। એસડી રેમનું મિત્રો ખાસ ફૂલ ફોર્મ કમેન્ટ કરી દેજો, એ આગળ પૂછાઈ શકે છે, બહુ ઓછા મિત્રોને આવડતું હશે। એસડી રેમનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોષ્ટકમાં એક સિંગલ કોલમને અલગ પાડવા તમે પસંદ કરવા માંગો છો, તો તે કોલમને પસંદ કરવાની અને લેઆઉટ રિબનમાંથી શોર્ટ વિકલ્પને પસંદ કરવાની જરૂર પડે છે। કયા મેનુમાં આવે છે? તો કે લેઆઉટ રિબનમાં। આર રેમ ખાલી જગ્યાનો પ્રકાર છે, તો કે નોન વોલેટાઇલનો પ્રકાર છે, ઓકે। રેમ હોય ને, રેમ એ હંમેશા નોન વોલેટાઇલ હશે, ઓકે, નોન વોલેટાઇલ હશે એટલે યાદ રાખજો। ત્યાર પછી જોઈએ ફિઝિકલ લેયર આવશે, ઓકે। ઉપકરણ અને ભૌતિક પ્રસારણ માધ્યમ વચ્ચે અવ્યવસ્થિત કાચો ડેટા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કયું લેયર હોય છે? તો કે ફિઝિકલ લેયર હોય છે। ત્યાર પછી મેગ્નેટિક ટેપ્સ વિશે શું ખોટું છે? તો કે મેગ્નેટિક ટેપ એ ફાસ્ટર એક્સેસ મેમરી નથી, યાદ રાખજો।
ઓકે, મેગ્નેટિક ટેપ એટલે આપણે સીડી ડીવીડી જે હોય છે ને, સીડી અને ડીવીડી, સીડી ડીવીડી આ બધી મેગ્નેટિક ટેપ છે. તો એ બધી કેવી છે, સોરી આ બંને ઓપ્ટિકલ ડિસ્ક છે, મારે ભૂલ થઈ ગઈ, પણ યાદ રાખજો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ આવે છે ને, જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, પછી આવે છે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, આ બંને કેવી છે, મેગ્નેટિક મેમરી છે. તો આ મેગ્નેટિક મેમરી કેવી હોય છે, પ્રમાણમાં ઓછી ઝડપી હોય છે, એટલે કે અહીંયા ખોટું આપેલું છે, કારણ કે તેને યાદચ્છિક એક્સેસ મેમરી કરવામાં આવે છે, એટલે મિત્રો આ વિધાન ખોટું છે. ત્યાર પછી આપણે જોઈએ ઓકે, પુનઃ પ્રાપ્ત કરવા માટે બુકમાર્ક, આ તો બધાને આવડે કે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે આપણે બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટનો વારંવાર ઉપયોગ કરવાનો હોય તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, બુકમાર્કનો ઉપયોગ કરીએ છીએ. મેન ઇન ધ મિડલ એટેક ને નીચેનામાંથી કોણ વ્યાખ્યાયિત કરે છે, તો જવાબ આવશે હુમલાખોર એ બે પક્ષો વચ્ચેના સંદેશા વ્યવહારને ગુપ્ત રીતે પુનઃ પ્રસારિત કરે છે અને સંભવતઃ બદલી દે છે કે જેમાં બંને પક્ષોનું એવું માનવું રહે છે કે તેઓ એકબીજા સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. ત્યાર પછી 13મો પ્રશ્ન, ખાલી જગ્યાએ પ્રોગ્રામ કરવા માટે પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર, આપણે મિત્રો જે સ્ટાર્ટિંગમાં બુક સજેસ્ટ કરી એમાં પણ આ તમને માહિતી આપેલી છે કે ENIAC એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે. યાદ રાખજો, ENIAC નું ફૂલ ફોર્મ તમારે મિત્રો કમેન્ટ કરવાનું છે. ઓકે, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર, પણ તમારે કમેન્ટ એક વખત કરી દેજો એટલે તમને યાદ રહી જાય. એબેકસ એ સૌથી પહેલું શું છે, એબેકસ એ શું છે, તો કે સૌથી પહેલું સાદી ગણતરી માટેનું યંત્ર અથવા તો કેલ્ક્યુલેટર કહેવાય છે. સૌ પ્રથમ કેલ્ક્યુલેટર પૂછાય અથવા સૌ પ્રથમ સાદી ગણતરી માટેનું યંત્ર પૂછે તો એબેકસ આવશે, જેની શોધ પરીક્ષામાં ચીન આપે છે, પણ સાચું તમને યાદ રાખવાનું છે બેબીલોનિયા, એટલે બેમાંથી જે ઓપ્શન હોય તમે ટીક કરી શકો છો. ઉપરાંત એનાલોગ અને ડિફરન્શિયલ આ બંનેની શોધ કોણે કરી હતી, ચાર્લ્સ બેબેજ, જે આપણને ખ્યાલ છે કે ભાઈ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે, કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે, તે ચાર્લ્સ બેબેજે શોધ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, એક્સેલ વર્કશીટમાં દરેક સેલ એડ્રેસ ધરાવે છે, જે કોલમ લેટર તે પછી એટલે કે સેલ હોય ને, સેલ એનું એડ્રેસ શું હોય, એનું એડ્રેસમાં સૌથી પહેલા તમારે કોલમ લખવાની અને રો લખવાની, પછી રો. ઓકે, જેવી રીતે કે અને કોલમ કેમાં હોય, ABCDમાં હોય છે, અને રો કેમાં હોય, આંકડામાં. તો કોલમ આપણે A લઈએ અને આ 1, તો આ શું થશે, પહેલી સેલ થશે. ઓકે, પહેલી કોલમ પહેલી રો, એટલે સૌથી પહેલા શું હોય, કોલમ લેટર, જો કોલમ લેટર રો નંબર થયું. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ પણ બે સેલ સ્થાનોને કોલમ વડે કોલન વડે એટલે કે આપણે સૂત્ર લખ્યું કોઈ SUM બધો સરવાળો કરવા માટે આપણે સૂત્ર લખીએ તો એમાં અહીંયા શું આવે તો કે C1 પછી અહીંયા કોલન થી લઈને C3. તો આનો મતલબ શું થયો, આ રેન્જ થઈ, સેલની રેન્જ કહેવાય છે, સેલની રેન્જ કહેવાય. રેન્જ એટલે શું થશે કે જેનો સરવાળો કરવો છે બધી સેલની રેન્જ, એટલે આનો મતલબ શું થાય, C1 આવી ગયું, C2 આવી ગયું, C3, આ ત્રણેય સેલમાં જે આંકડાઓ છે એનો સરવાળો કરીને આપશે, એને સેલ રેન્જ કહેવાય છે. ત્યાર પછી કઈ કી વડે, તો કે શિફ્ટ કી વડે કોલમની પહોળાઈમાં ફેરફાર કરી શકાય છે અને તે પ્રમાણે કોષ્ટકની એકંદરે પહોળાઈ વધે છે. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પાઇલર ઇન્ટરપ્રિટર, આ પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે. બુક મેં સજેસ્ટ કરી, મટીરિયલ સજેસ્ટ કર્યું, એમાંથી બેઠા પ્રશ્નો હતા. બુક ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. કમ્પાઇલર શું કરે છે તો કે એકી સાથે આખા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે. ઓકે, લાઇન બાય લાઇન નહીં, બે ડિફરન્સ યાદ રાખવાનો. કમ્પાઇલર આખા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે એક સાથે, જ્યારે ઇન્ટરપ્રિટર શું કરે છે તો કે એક એક લાઇનને એક્ઝિક્યુટ કરે, પ્રોગ્રામના એક એક લાઇન, દરેક લાઇનને એક એક કરીને એક્ઝિક્યુટ કરે, એ કયું, ઇન્ટરપ્રિટર. બંને વચ્ચેનો ખ્યાલ આવી ગયો. ત્યાર પછી OSI, બરોબર. આ મિત્રો હું બોલતો નથી, ઘણો લાંબો સમય છે, આપણે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે, એટલા માટે તમે યાદ રાખી લેજો. વિડીયો પોઝ કરીને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ઓપરેટિંગ સિસ્ટમનું નીચે પૈકીનું કયું કાર્ય એ નક્કી કરે છે કે કઈ ક્રિયાને ક્યારે ડિવાઇસ મળે અને કેટલા સમય માટે મળે, તો એના માટેનું ડિવાઇસ મેનેજમેન્ટ એવું આવે છે. તો ઓપરેટિંગ સિસ્ટમનું ડિવાઇસ મેનેજમેન્ટ એ કાર્ય નક્કી કરે છે કે કઈ ક્રિયાને ક્યારે ડિવાઇસ મળે અને કેટલા સમય માટે મળે. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પ્યુટિંગમાં ખાલી જગ્યા એ અમલ માટે પ્રોગ્રામ પ્રોસેસ થ્રેડ ટાસ્કમાં સબમિશન અને ગ્રાહક વપરાશને સંપૂર્ણ આઉટપુટ પરત કરવાની વચ્ચે લેવાતો કુલ સમય છે, તો એને ટર્ન અરાઉન્ડ સમય કહેવાય. મિત્રો આ પણ આપણા મટીરિયલ, મેં તમને સ્ટાર્ટિંગમાં જે મટીરિયલ આપ્યું હતું
ડિસ્ક્રિપ્શનમાં જે ખરીદવા માટેની લિંક આપેલી છે એમાંથી આ પ્રશ્ન બેઠો પૂછાયેલો છે. આ પ્રશ્ન તમને કોઈ પણ બુકમાંથી નહીં મળે. ઓકે, એટલે તમે ચેક કરી શકો. હવે મિત્રો છેલ્લો ટોપિક આપણો વધ્યો છે તે છે ગુજરાતી વ્યાકરણ. તો સમીર નવલિકા લખે છે અને પ્રેરક વાક્યમાં ફેરવવું. પ્રેરક વાક્ય એટલે શું થાય ખબર? તમે કોઈને ઉશ્કેરો છો, તમારે શું સમજવું? અત્યારે હું તમને ડિટેલમાં નથી કહેતો કે કર્મણી વાક્ય, પછી કર્તરી વાક્ય, પ્રેરક વાક્ય, ઓકે, ડબલ પ્રેરક વાક્ય. તો અત્યારે તમે સામાન્ય રીતે એવું યાદ રાખો કે તમે કોઈક બીજા પાસે કામ કરાવો છો, એવું યાદ રાખવાનું. તમે જો સમીર નવલિકા લખે છે એનો મતલબ શું થયું કે સમીર લખે છે. હવે સમીર કોક બીજા પાસે લખાવે તો તમારે સમજી જવાનું એ પ્રેરક વાક્ય છે. જેમ કે અવિનાશ સમીર પાસે નવલિકા લખાવે છે. ઓકે, સમીર લખતો હતો તો એને કોઈક બીજો વ્યક્તિ તેની પાસે લખાવે છે, એનો મતલબ શું થઈ ગયો? પ્રેરક વાક્ય છે. બરોબર, ઉશ્કેરણી કેમ કહેવાય એ રીતે. ત્યાર પછી વર્ણવેલમાંથી સમાન અર્થ આપતી કહેવત રૂઢિપ્રયોગો કયા છે? તો પેલું અને ચોથું. સાવ સિમ્પલ છે. એક કરતા બીજું થાય, હાથ ચાટવાથી ભૂખ ન લાગે. પેલું ને ચોથું, સોરી, કડી લેતા પાટણ ગયું. કડી એટલે કે જો એક કરતા બીજું થાય એટલે એક કામ કરતા હતા એને બદલે બીજું થઈ ગયું. એવી રીતે કડી જવાનું હતું પણ પાટણ પગી ગયા. આ બંને કહેવત સમાન અર્થવાળી છે. સાચી વાત છે. ઓકે, અઠવાડિયું, પખવાડિયું વગેરેનો ઉપયોગ કરીએ તો વાક્યમાં કયા સમાસનો ઉપયોગ કરેલ કહેવાય? તો દ્વિગુ સમાસ કહેવાય. ઓકે, અઠવાડિયું એટલે 8 દિવસ, પખવાડિયું એટલે 15 દિવસ. તો આ જ્યારે દિવસ આપણે સ્ટાર્ટિંગમાં નંબર હોય ને, નંબર જેમ કે નવરાત્રી, ઓકે, પછી એ રીતનું હોય તો એમાં નંબર આવે ને એટલે તમારે સમજી લેવાનું દ્વિગુ સમાસ છે. પછી આ કવિતા કોની છે? તો જવાબ આવશે અમિતાભ બચ્ચન, પુષ્પા, આઈ હેટ ટીયર્સ. આ કોની છે? તો કે રાજેશ ખન્નાનો ડાયલોગ છે. ઓકે, રાજેશ ખન્નાનો ડાયલોગ છે. સમજી વિચારીને કરીએ તો કોઈ દિવસ નિષ્ફળ ન જવાય. એ અર્થને કહેવત રૂપે જો તમારે કેવું હોય તો કદી ખતા ના ખાઈ વિચારી વાણી ઉછરે. ઓકે, એ કહેવતનો અર્થ છે. પરવાનગી શબ્દનો સમાનાર્થી તો કે સંમતિ થશે. પરવાનગી એટલે કે પરવાનગી લેવી અને સંમતિ લેવી બંને સમાનાર્થી છે. આ સહેલો પ્રશ્ન પૂછ્યો કહેવાય. પછી વડીલ આપણા માટે પૂજ્ય હોય છે તો સંતાન કેવું હોય છે? તો કે ચિરંજીવી. એટલા માટે તમને ખ્યાલ હશે કંકોત્રીમાં આપણે ચી લખતા હોઈએ. કંકોત્રીમાં આપણે શું લખતા હોઈએ? ચી લખતા હોઈએ, તો ચિરંજીવી. ત્યાર પછી વિશ્વાસનો વિરોધાર્થી શબ્દ અવિશ્વાસ. સૌથી બેસ્ટ, સૌથી સહેલા પ્રશ્નો પૂછ્યા છે. ઓકે, માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા. ઓકે, આમાં શબ્દાનુપ્રાસ છે. જો માયા, છાયા, કાયા આ ત્રણેય કેવો છે? શબ્દ છે. એક એક અક્ષર હોત તો શું આવે? તો કે વર્ણાનુપ્રાસ. પણ આખા શબ્દનો પ્રાસ મળે છે એટલે શબ્દાનુપ્રાસ આવશે. આપેલ પંક્તિમાં વસંત તિલકા છંદનું બંધારણ કયું છે? તો કે ઉદાહરણ તો કે તિમિર વિના. આ હું તમને અત્યારે સમજાવતો નથી. આ શું છે? લઘુ લઘુ લઘુ. બરોબર, આ રીતના શબ્દો છે તો અત્યારે હું તમને સમજાવતો નથી. અડધું તો અડધું, અડધું તો અડધું થાય તો ખવડાવવું એને ખવડાવવું થશે. સાવ સહેલા પ્રશ્નો છે મિત્રો. અલેલનો વિરુદ્ધાર્થી શબ્દ તો સચેત થશે. ત્યાર પછી પરમેશ્વર તો પરમ વત્તા ઈશ્વર. સાવ સહેલા પ્રશ્નો છે મિત્રો, પરમ વત્તા ઈશ્વર. ત્યાર પછી તેથી આવશે. શું આવશે? દાખલામાં ભૂલ ક્યાં છે? તો કે સંયોજક. કયું સંયોજક ઉમેરવાનું રહી ગયું? જવાબ સાચો નહીં આવતો હોય તેથી જ, બરોબર, જો અનુમાન વાચક સંયોજક ઉમેરી, બરોબર, તેથી જવાબ સાચો નહીં આવતો હોય. દાખલામાં ભૂલ હશે તેથી, અહીંયા શું આવશે? તેથી. દાખલામાં ભૂલ હશે તેથી સાચો જવાબ આવતો નહીં હોય. ચાલો, વિરોધાભાસી શબ્દો ન હોય એ વાક્ય કયું છે? તો કે આ જવાબ આવશે ડી. અત્યારે આપણે વધારે માહિતી લેતા નથી. બળેવ નાગ દેવતાનું પૂજન થાય તો ઉત્તરાયણમાં શેનું થાય? તો કે પતંગોત્સવ છે. ત્યાર પછી વાક્ય તરીકે ઓળખાવા માટે શું જરૂરી હોય તે? તો કે વાક્ય ઓળખવા માટે વાક્યમાં કર્તા ક્રિયાપદ હોય તો જ વાક્ય બને. વાક્યમાં કર્તા અને ક્રિયાપદ તો હોવું જોઈએ તો જ વાક્યનો અર્થ બને. લક્ષિતનો સમાનાર્થી શબ્દ થશે નિર્ણિત. ઓકે, લક્ષિતનો સમાનાર્થી થશે નિર્ણિત. પછી ખાલી જગ્યા જોડણીના નિયમ પ્રમાણે ખોટું ઠરે છે વાક્ય કયું છે? તો કે એ વકીલ પણ એની વકીલાત. જો અહીંયા બંને જગ્યા અલગ અલગ છે એટલે ડાયરેક્ટલી ભૂલ જ હશે. ઓકે, ચાલો. ત્યાર પછી કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. આ વર્ણાનુપ્રાસ છો કારણ કે એ બધામાં જો એક એક શબ્દ આખો વર્ણ છે. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 100 પ્રશ્નોનું આપણે ખૂબ જ સારી રીતે છે સોલ્યુશન જોયું છે. તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આપણી ટેલિગ્રામ ચેનલમાં
ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જોઈન કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.